પેલો કેળા વાળો ઉભો છે હા એ ગઠિયો તો કેવો ગિલિન્ડર છે લા. કેવું થયું? એની પાસે કોઈ ગ્રાહક આવ્યો. એ ગ્રાહક ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં કંઈક કામ કરનારો કર્મચારી છે. હા તો કે કેળા લાવો કે ડઝન એમ. હા તો આ ગઠિયો કે તમારે શેના માટે જોઈએ છે એમ. એટલે એટલે કે જો તમને આ કેળા મંદિરમાં પ્રસાદ તરીકે ચડાવવા હોય તો 20 રૂપિયા ડઝન, દવાખાનામાં લઈ જવા હોય કોઈ પેશન્ટને આપવા તો 25 રૂપિયા ડઝન, છોકરાઓને ટિફિનમાં મૂકવા માટે જોઈતા હોય તો 30 રૂપિયા ડઝન, ઘરે લઈ જવા હોય ખાવા માટે તો 40 રૂપિયા ડઝન, બહાર ફરવા જતા હોવ ને તમે લઈ જતા હો તો 50 રૂપિયા ડઝન. એક મિનિટ કાકા, પણ આ પેલા કેળા તો સરખા જ છે ને, શું કામ આવો અલગ અલગ ભાવ બોલે? પેલા એ જ પૂછ્યું. હા તો આ કે તમે એવું જ કરો છો ને, હે એક જ થમલમથી વીજળી આપો છો તો એ ઘર માટે અલગ રેટ, દુકાન માટે અલગ રેટ, કારખાના માટે અલગ રેટ, મીટર ભાડું અલગ, શું કામ કે? હે હું બોલ્યો? હું તો એ કેળું લઈને આવતો રહ્યો. હું આ ગઠિયો જોરદાર છે.